નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા શું મિત્રો જોવાના છીએ? તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે આપણું ગણિત વિષયનું પેપર લેવાનું છે, ધોરણ 9નું ગણિતનું પેપર સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છીએ. ધોરણ 9 પ્રશ્ન બેંક રહેશે 5 જાન્યુઆરી 2025, તારીખ રહેશે 10/1/2025. સમાવિષ્ટ પ્રકરણમાં સમાવેશ થશે 9. આપણે જોઈએ તો નવમા ધોરણનું 9 નંબરનું પ્રકરણ એટલે કે વર્તુળનો સમાવેશ થશે. તો સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. તો બધા ક્વેશ્ચનના આન્સર સાહિત્ય તમારે જોઈ લેવાના રહેશે. વિભાગ એ છે 5 ગુણ. નીચે આપેલ ક, ખ, ગ અને ઘમાંથી કોઈ પણ 5 પ્રશ્નો પસંદ કરો, દરેકના 1 ગુણ. તો પહેલું છે ક વાળું, નીચેના વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યાઓ પૂરો. તો પહેલું છે ABCD એ એક ચક્રીય ચતુષ્કોણ છે, તો ખૂણો A પ્લસ ખૂણો C બરાબર કેટલા થશે? તો પહેલું છે ABCD એક ચક્રીય ચતુષ્કોણ છે, તો ખૂણો A અને ખૂણો C બરાબર કેટલા થશે? તો એમાં જવાબ આવશે 180 અંશ જવાબ રહેશે. પછી છે બીજા નંબરનું, અર્ધવર્તુળમાંનો ખૂણો ખાલી જગ્યા છે. તો અર્ધવર્તુળમાંનો ખૂણો ખાલી જગ્યા છે, તો એમાં આપણો જવાબ આવશે 90 અંશ થશે. કેટલો? અર્ધવર્તુળમાંનો ખૂણો છે 90 અંશ થશે. ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે, તેમાં બે વર્તુળો સમાન હોય તો તેમના ખાલી જગ્યા સમાન થાય. તો એમાં આપણો જવાબ આવશે તેમના ત્રિજ્યા છે એ સમાન થાય છે. ત્રીજામાં આપણો જવાબ શું આવશે? ત્રિજ્યા સમાન થાય છે. ચોથા નંબરનો ક્વેશ્ચન છે, પી કેન્દ્રવાળા એક વર્તુળની AB અને CD સમાન જીવાઓ છે. જો ખૂણો APB બરાબર ખૂણો APB બરાબર 100 અંશ હોય તો ખૂણો CPD શોધો. તેમાં આપણો જવાબ આવશે 100 જવાબ આવશે. શું જવાબ આવશે? 100 જવાબ આવશે. તો સાહિત્ય ક્વેશ્ચનના આન્સર જોઈ લેવા. પહેલામાં 180 અંશ, બીજામાં 90 અંશ, ત્રીજામાં ત્રિજ્યા આવશે, ચોથામાં આવશે 100 અંશ આવશે. પાંચમા નંબરનો ક્વેશ્ચન છે, જો કોઈ વર્તુળની ત્રિજ્યા અને તેની જીવા સમાન હોય તો આ જીવાથી કેન્દ્ર આગળ બનતા ખૂણાનું માપ કેટલું થશે? જો કોઈ વર્તુળની ત્રિજ્યા અને જીવા સમાન હોય તો આ જીવાથી કેન્દ્ર આગળ બનતા ખૂણાનું માપ કેટલું થશે? તેમાં આપણો જવાબ આવશે 60 અંશ જવાબ આવશે. ડી જવાબ આપણો એમાં સાચો રહેશે. શું જવાબ આવશે? ડી જવાબ આપણો સાચો રહેશે. પછી આમાં આપણે કેટલો 100 અંશ જોઈ જતા, આમાં આવશે ત્રીજા જવાબ, અને આમાં કેટલો જવાબ રહેશે? 90 બીજામાં. તો આવી રીતે તમારે જવાબ ટીક કરી લેવાના રહેશે. પછી છે ખ, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો પહેલું છે, વર્તુળના એકરૂપ ચાપ અને સમાન લંબાઈના ચાપ કેન્દ્ર આગળ સમાન ખૂણો આંતરે છે. તેમાં આપણો જવાબ રહેશે સાચું રહેશે. બીજા નંબરનું છે, સક્રિય ચતુષ્કોણના 5 પાસેના ખૂણાઓની પ્રત્યેક જોડના ખૂણાઓનો સરવાળો 180 થાય છે. તો આ વિધાન છે એ ખોટું રહેશે. ત્રીજા નંબરનું છે, વર્તુળમાં સૌથી મોટી જીવા એ ત્રિજ્યાથી બમણી હોય છે. તો આ બિલકુલ વિધાન સાચું છે. ચોથા નંબરનું છે, વર્તુળના કેન્દ્રમાંથી દોરેલી રેખા જીવાને દુભાગે તો તે રેખા જીવાને સમાંતર છે. તેમાં ચોથામાં આપણો જવાબ રહેશે. આ વિધાન કેવું છે? ખોટું છે. પાંચમા નંબરનું છે, વર્તુળના કેન્દ્રથી વર્તુળ પરના કોઈ બિંદુને જોડતી રેખાને ત્રિજ્યા કહે છે. તો પાંચમા નંબરનું આ સાચું છે. છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન છે, જો બિંદુઓને જોડતો રેખાખંડ આ રેખાખંડને સમાવતી રેખાને એક રેખાની એક જ બાજુએ આવેલા બે બિંદુઓ આગળ સમાન ખૂણો આંતરે તો તે ચારેય બિંદુઓ એક જ વર્તુળ પર આવેલા છે. તો આ વિધાન કેવું છે? સાચું રહેશે. તો કેવું રહેશે આ વિધાન? સાચું રહેશે. નીચેનું વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યાઓ પૂરો. તો પહેલું છે, એક વર્તુળનો વ્યાસ 10 સેન્ટીમીટર છે, તો વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા છે. તેમાં આપણો જવાબ શું રહેશે? 5 સેન્ટીમીટર રહેશે. એમાં આપણો જવાબ રહેશે 5 સેન્ટીમીટર. પછી છે બીજા નંબરનું, એક ચક્રીય ચતુષ્કોણ ABCDમાં ખૂણો A માઇનસ ખૂણો C બરાબર 20 અંશ છે, તો ખૂણો A બરાબર કેટલા થશે? તેમાં આપણો જવાબ આવશે 100 અંશ. કેટલા? 100 અંશ આપણો જવાબ રહેશે. પછી છે ત્રીજા નંબરનું, બે સમાન જીવાઓ AB અને CD કેન્દ્રની બાજુ એ આવેલી છે. જો કેન્દ્રથી જીવા AB નું અંતર 5 સેમી હોય તો બે જીવાઓ વચ્ચેનું અંતર ખાલી જગ્યા થશે. તો 10 સેન્ટીમીટર આપણું અંતર થશે. ચોથા નંબરનું છે,
એક સમબાજુ ત્રિકોણ એબીસી કેન્દ્ર ઓ સાથે વર્તુળમાં અંકિત થયેલ છે. તેથી આપણે જોઈએ તો ખૂણો BOC બરાબર કેટલા થશે? તેમાં આપણો જવાબ ચોથામાં શું આવશે? 120 આવશે. 120 અંશ આવશે. પછી છે 5મા નંબરનું, PQ અને RS એ 0 કેન્દ્રવાળા વર્તુળની બે જીવાઓ છે. જો આપણે જોઈએ તો જો એમાં ખૂણો POQ બરાબર 90 અંશ, ખૂણો ROS બરાબર 90 અંશ અને PQ બરાબર 6 સેમી હોય તો RS બરાબર કેટલા થશે? તેમાં આપણો જવાબ આવશે 6 સેમી જવાબ આવશે. કેટલા જવાબ આવશે? 6 સેમી જવાબ આવશે. શું જવાબ આવશે? 6 સેમી એમાં જવાબ આપણો આવશે. તો સાહેબ તમારે આવી રીતે જવાબ ટીક કરી લેવાના રહેશે. પછી છે એક વાક્યમાં જવાબ આપો. તો એક વાક્યમાં જવાબ આપવાના છે, જો વર્તુળની બે જીવાઓ કેન્દ્ર આગળ સમાન ખૂણો આંતરે તો તે જીવાઓ કેવી હોય છે? તો એ કેવી હોય છે? સમાન હોય છે. જવાબ આવશે આમાં સમાન હોય છે. બીજા નંબરનું છે, વર્તુળ પરના કોઈ પણ બે બિંદુને જોડતી રેખાને શું કહેવાય છે? તો એને જીવા કહેવાય છે. પછી છે ત્રીજા નંબરનું, વર્તુળની સૌથી મોટી જીવાને શું કહેવાય છે? તો એને કહેવાય છે વ્યાસ કહેવાય છે. પછી છે ચોથા નંબરનું, P કેન્દ્રવાળા વર્તુળની એક જીવા AB છે અને C એ ગુરુચાપનું એક બિંદુ છે. જો ખૂણો ACB બરાબર 42 અંશ હોય તો ખૂણો APB કેટલો થશે? તેમાં જવાબ આવશે 84 અંશ થશે. પછી છે છેદતી રેખાની વ્યાખ્યા આપો અને છઠ્ઠા નંબર છે વ્યાખ્યા આપો. વ્યાસની વ્યાખ્યા તમારે આપવાની રહેશે. તો સાહિત્યના જવાબ તમારે જાતે મિત્રો કરી લેવા. પછી વિભાગ બી છે, 10 ગુણના પ્રશ્નો રહેશે, મોટા ક્વેશ્ચન રહેશે, 2 ગુણના પ્રશ્ન રહેશે. સાહિત્ય આ ક્વેશ્ચનો જોઈ લો. આ જવાબ તમારે જાતે જ કરવાના રહેશે. સાબિત કરો કે ચક્રીય સમાંતર બહુ ચતુષ્કોણ એ લંબચોરસ છે. વ્યાખ્યા આપો વર્તુળ અને જીવાની. આ જવાબ જાતે મિત્રો તમારે કરી લેવા. તો બધા ક્વેશ્ચનો સાહિત્ય પોઝ કરીને જોઈ લો. તેર, 14, 15, 16 અને 17. વિભાગ સી છે 100 ગુણ. નીચેનામાંથી કોઈ પણ બે પ્રશ્નો પસંદ કરી જવાબ પસંદ કરી વિભાગ સી તૈયાર કરવો. પહેલું, બીજું અને સાહિત્યના જવાબ જોઈ લેવા. તો આના જવાબ તમારે પોસ્ટ કરીને સાહિત્ય વાંચી લેવાના છે. પછી છે વિભાગ ડી 4 ગુણ. નીચેનામાંથી કોઈ પણ એક પ્રશ્ન પસંદ કરી વિભાગ ડી તૈયાર કરવો. તો આના પણ તમારા જવાબ સાહિત્ય ટીક કરી લેવાના રહેશે. તો સાહિત્યના જવાબ જોઈ લેજો મિત્રો. તો અહીંયા આપણે આ પેપર સોલ્યુશન હવે એડ કરીએ છીએ. બાકીના જે વિભાગ ડી છે એના પ્રશ્ન પણ સાહિત્ય જોઈ લેજો. મિત્રો વિડીયો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.